ઓકે ગાઈઝ, તો એના પછીના દાખલા તરફ જે આપણે આગળ વધીએ તો તમને અહીંયા કહેવામાં આવ્યું છે કે 4 × 10⁻9 કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ મોમેન્ટ પી ધરાવે છે, બરાબર છે. ચાક માત્ર ધરાવે છે. ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઈની કિંમત આપી દીધી છે 5 × 10⁴ ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્ર સાથે જો થીટા એટલે કે 30 ડિગ્રીનો કોણે રહેલી હોય તો ડાયપોલ પર લાગતું ટોર્ક શોધો. ચલો ક્લિયર. તો ડાયપોલ પર લાગતું ટોર્ક તમને જો શોધવાનું કે તો એ ટોર્ક બહુ ઇઝી ફોર્મની અંદર મળશે. ટોર્કનું સૂત્ર આપણને આવડે. બોલો ટોર્કનું સૂત્ર શું આવશે? તો કે સર ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આવશે પી ક્રોસ ઈ. હા ના બોલી જા, આટલી વસ્તુ તો ખબર છે. હવે જો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ તમને ખબર હોય તો બસ હવે સિમ્પલ છે. શું લખી શકાય મૂલ્ય માટે? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ઈ સાઇન થીટા. બોલ હા કે ના? ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ઈ સાઇન થીટા, બરાબર. ક્રોસ છે તો સાઇન થીટા આવી જશે. પી માટે શું લખી શકાય? તો કે 4 × 10⁻9 ગુણ્યા ઈ માટે શું લખી શકાય? 5 × 10⁴ એને ગુણ્યા સાઇન થીટા. સાઇન 30 ની કિંમત લખવાની, તો અહીંયા લખી નાખું સાઇન 30. સાઇન 30 વિલ બી 1/2. તો સિમ્પલ છે ને, 5 ચોક 20, 20 × 10⁻5 ગુણ્યા 1/2. તો આ તમને મળી જશે 10 × 10⁻⁻5 એન્ડ ધેટ ઇઝ અ 10⁻⁻4. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. તો આ થઈ ગયું તમારી પાસે ટોર્કનું ઇક્વેશન, બરાબર. અને આ તમને ટોર્ક મળી ગયું. અને ટોર્કનો એસઆઈ યુનિટ જે છે એ તમને ખબર હોવી જોઈએ. ધેટ ઇઝ અ ન્યૂટન ઇન્ટુ મીટર. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. હા કે ના બોલી જા ચાલ ફટાફટ. આટલી વસ્તુ ખબર પડી ગઈ હોય તો એકદમ ઇઝી છે, કશું નથી. કોન્સેપ્ચ્યુઅલ બેઝ દાખલો છે, ખાલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી આન્સર લાવવાનો છે ભાઈ. નોટ ડાઉન કરી લો, પછી આગળ વધીએ.